નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કોરોનામાં સમયમાં 60 વર્ષના વૃદ્ધ સાથે બનેલ ઘટના। આર્થર શોપેનહાવર જર્મનીના એક મહાન દાર્શનિક હતા। આજે પણ દુનિયાના મહાન દાર્શનિકોમાં એમનું સ્થાન છે। ભારતીય ઉપનિષદોના ચાહક હતા। એમના અભ્યાસના ટેબલ પર સદા ઉપનિષદનું પુસ્તક રહેતું। દરરોજ રાત્રે સૂતા પહેલા તેઓ ઉપનિષદ અવશ્ય વાંચતા। તેઓ જાહેરમાં એમ કહેતા કે મને ઉપનિષદોથી શાંતિ મળે છે, આનાથી જ મને મૃત્યુ સમયે શાંતિ મળશે। આ આર્થર શોપેનહાવરના જીવનનો એક સત્ય પ્રસંગ છે। તેઓ એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા કે જમવા નિયમિત જતા। ત્યાં જઈ અને ઓર્ડર આપતા પહેલા પોતાના કોટના ખિસ્સામાંથી એક ગોલ્ડ કોઈન કાઢતા, તેને ટેબલ પર મૂકતા, પછી ઓર્ડર આપતા। જમી લીધા બાદ પેલો સિક્કો પાછો કોટના ખિસ્સામાં મૂકીને જતા રહેતા। વેઇટરોને હંમેશા એ સિક્કો ટીપમાં મળશે એની લાલચ રહેતી। એવું ક્યારેય થયું નહીં। શોપેનહાવર વેઇટરોને ટીપ આપતા પણ પેલો ગોલ્ડ કોઈન તો નહીં। આ કર્મ ઘણા દિવસો સુધી ચાલ્યો। એક દિવસ એક વેઇટરે હિંમત કરી આર્થર શોપેનહાવરને કહ્યું, સર, આપ દરરોજ આ ગોલ્ડ કોઈન કાઢીને ટેબલ પર મૂકો છો, પણ કોઈને આપતા કેમ નથી? શોપેનહાવરે નિરાશાના સ્વરે કહ્યું, ભાઈ, આ સિક્કો હું આપવા માટે જ દરરોજ બહાર કાઢું છું। બસ મારી એક નાની શરત મેં નક્કી કરી છે। એ શરત કોઈ પૂરી કરે એને હું આ સિક્કો આપવાનો હતો, પણ આજ દિન સુધી એ શરત કોઈએ પૂરી ન કરી। વેઇટરને રસ પડ્યો। સર, એ શરત કઈ એ હું જાણી શકું છું? જરૂર એ શરત કઠિન હશે। શોપેનહાવરે કહ્યું, ના, શરત સાવ સરળ હતી। મેં એવી શરત નક્કી કરી હતી કે હું જ્યારે આ રેસ્ટોરન્ટમાં આવું અને અહીંના કોઈ ટેબલ પર માત્ર ભગવાનની સારી વાતો થતી હોય, એ ટેબલવાળાને હું આ સોનાનો સિક્કો આપીશ। અફસોસ, એવો કોઈ વ્યક્તિ આજ દિન સુધી આ રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો નથી। નિરાશા થઈ અને કહેવું પડે કે આર્થર શોપેનહાવર આજે જીવિત હોત તો પણ પેલો ગોલ્ડ કોઈન હજુ સુધી એમના કોટના ખિસ્સામાં જ હોત। ક્યારેય આપણી વાતોનો વિષય પર ધ્યાન આપ્યું છે? ભગવાન સૌથી ગૌણ વિષય છે। કદાચ તેમના વિશે વાત થાય તો એ નકારાત્મક જ હોય। સત્ય એ છે કે આપણે મંદિરની નજીક ગયા પણ ભગવાનથી દૂર થતા ગયા। રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ અને ધાર્મિક સંસ્થાઓ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની ગયો છે। આગથી દૂર જવાના નિર્ણયથી આગની ગરમીમાં કોઈ ફરક પડતો નથી, પણ આપણે ઠંડા પડી જઈએ છીએ। અજવાળાથી દૂર જવાના નિર્ણયથી અજવાળાની ચમક સહેજ પણ ઓછી થતી નથી। હા, આપણે જરૂર અંધકારમાં ડૂબી જઈએ છીએ। આ જ વાત ઈશ્વરને પણ લાગુ પડે છે। આપણી સમજણ અને જ્ઞાન કેટલા વિકસિત છે એની ખબર છે? ચાલો એક વાતનો જવાબ આપો તમે। આપણા શરીરમાં કેટલા અંગો ડબલ છે? સમય મર્યાદા 5 મિનિટ। તમે તમારા શરીર સાથે વર્ષોથી જીવી રહ્યા છો, એટલે આમ તો 5 મિનિટનો સમય પણ ન અપાય। છતાં પણ દયાભાવ રાખી તમને એટલો સમય આપ્યો। હવે ગણવા માંડો। હવે ઓથોરાઇઝ જવાબ સાથે સરખાવો। આંખ, પાંપણો, ગાલ, નાકના ફોયણા, હોઠ, ખભા, હાથ, બગલો, કોણી, હાથના અંગૂઠા, હથેળી, કાંડા, પગ, ઢીંચણ, એડી, પગના અંગૂઠા, ફેફસા, કિડની, આંતરડા વગેરે વગેરે। જેને પોતાના શરીર વિશે ખ્યાલ નથી એ ઈશ્વરના વિશે પ્રશ્ન કરવાનો હક પણ નથી। ઈશ્વરને ભૂલ્યા એટલે આજે એવી સ્થિતિ આવી કે કૂતરાઓના સારા દિવસો આવ્યા અને માણસોના ખરાબ દિવસો આવ્યા।
કોરોના આપણી માનસિકતા બદલવા આવ્યો છે. ઈશ્વરની વાતો કરવાના બદલે ઈશ્વરના કામ કરીએ. ઘણા કહે છે કે હું 11 રહ્યો છું, કોઈ કહે છે કે હું ગુરુવાર રહ્યો છું, કોઈ વળી કહે છે હું શનિવાર રહ્યો છું. એ સાંભળવા કાન તલસી રહ્યા છે કે કોક કહે હખણો રહ્યો છું. આ બધું હખાણ ન રહાયાનું પરિણામ છે. એવા ભયંકર માહોલમાં જીવી રહ્યા છીએ. રાતે સૂઈ જઈએ અને સવારે જીવતા ઉઠીએ છીએ ને એનો આભાર માનો. દરરોજ બર્થડે ઉજવવો પડે એવી દુઃખદાયક ખુશી પહેલીવાર જોઈ છે. કુદરતે માણસ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હોય એવી સિચ્યુએશન ઊભી થઈ છે. બૂટના શોરૂમમાં જઈ અને કહો બૂટ છે. શોરૂમનો માલિક કહે છે ના ચપ્પલ છે, ના સેન્ડલ છે, ના સ્લીપર છે, ના લુફર છે. ના આપણે એને શું કહીશું? ભાઈ, જો આ કશું જ તારા શોરૂમમાં ન હોય તો દુકાન બંધ કરી દે. હવે તમારો અને મારો વારો. દયા છે, ભાઈચારો છે, માનવતા છે, પ્રેમ છે, વિનય છે, વિવેક છે, ભલમનસાઈ છે. જવાબ ના છે તો બૂટવાળાને જે જવાબ આપ્યો હતો તે આપણે સ્વીકારી લઈએ. મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને ખ્યાતનામ લેખક ખુશવંતસિંહ ભગવાનમાં માનતા ન હતા. આપણે તેમનું આંધળું અનુકરણ કરીએ છીએ. તેમના તર્ક અને નોલેજની હાઇટ ઘણી હતી. એટલી ઊંચાઈ આપણી નથી. કોઈનો વિરોધ કરવા આપણા પોતાના મૌલિક તર્ક હોવા જોઈએ તો વિરોધ સાર્થક ગણાય. કાળ રાત્રિમાં તારાઓ વધુ ચમકે છે. આપણી કાળ રાત્રિ શરૂ થઈ ગઈ છે. આપણી એક માન્યતા એવી છે કે પ્રભુ કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. હાલ પ્રભુ કયા રૂપે સમાજમાં વિચરી રહ્યો છે તે સમજાવવું જરૂરી નથી. બીજાને મદદરૂપ બનજો. કોઈની મુશ્કેલીમાં આનંદ ન અનુભવજો. ક્યાંક ઈશ્વર તમને એ મુશ્કેલી ભેટ રૂપે ન આપી દે, કેમ કે ભગવાન એ જ આપે છે જેમાં તમને આનંદ મળતો હોય. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.